નમસ્કાર દર્શક મિત્રો, માત્ર રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરા નગર નાગરિક બેંકની વાર્ષિક સામાન્ય સભા મળી, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી। નાગરિકો તરફથી અનેક સૂચનો પણ કરવામાં આવ્યા। પૂર્વ મેનેજર દ્વારા બેંક કરવામાં આવેલ ગેરરીતિ અંગે બેંક દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી હતી। પાદરા નગર નાગરિક બેંકની વાર્ષિક સામાન્ય સભા પાદરાના દિનેશ હોલ ખાતે મળી હતી અને સભાની શરૂઆતમાં બેંકના પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ કાલિદાસ આંબાલાલ ગાંધીનું અવસાન થતાં તેઓને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી। મળેલી મીટિંગમાં સભાસદોની હાજરીમાં પાદરા નગર નાગરિક બેંકના પ્રમુખ બાબુભાઈ ગાંધી અને બેંક બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં વાર્ષિક સામાન્ય સભા યોજાઈ, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી। જેમાં વર્ષથી સભાસદના મૃત્યુ બાદ મૃત્યુ સહાય પેટે ₹5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે અને અનેક મુદ્દાઓ પર નાગરિકોએ ધારદાર રજૂઆતો પણ કરી છે। જ્યાં ડિરેક્ટર સંજય પટેલ દ્વારા ડિવિડન્ડના બદલે ઉપયોગી ગિફ્ટ આપવા માટેની ખાસ રજૂઆત કરાઈ હતી અને અનેક મુદ્દાઓની બેંકમાં રજૂઆત કરવામાં આવી। સાથે બેંકને નુકસાન કરનાર પૂર્વ મેનેજર સામે કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કર્યા બાદ પૂર્વ મેનેજર સામે કાનૂની કાર્યવાહી માટેની સભામાં બહાલી આપવામાં આવી। નગર નાગરિક બેંકની સામાન્ય સભામાં 60મી વાર્ષિક સામાન્ય સભામાં આજે સભાસદો પણ હાજર રહ્યા અને જે પણ બેંકના હિતના નિર્ણયો હતા એમાં સર્વાનુમતે આજે બધાએ મંજૂરી આપી છે અને બેંક પણ હવે ઓનલાઈનના રસ્તે જઈ રહી છે અને બેંક સારામાં સારી પ્રગતિ અને સારામાં સારો નફો કરી રહી છે। સભાસદો અને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરનો તમામનો અમે આભાર માનીએ છીએ। કેટલા જે લોકોએ રજૂઆત કરી છે બેંકને નુકસાન કરનાર કોઈ વ્યક્તિઓ મેનેજર છે એની સામે પગલાં ભરવામાં આવતા અને આજે રજૂઆત કરવા માટે શું કરશે? હા, અમારે એક ડિરેક્ટર દ્વારા એવી અરજી આવેલી હતી અને એમાં એવું છે, પાદરા પોલીસ સ્ટેશનમાં પહેલાં ફરિયાદ થઈ હતી। હું તે ડિરેક્ટર નહોતો અને ત્યાર પછી એસપી પોલીસમાં પણ વડોદરા એમને ફરિયાદ કરી હતી, જેના આધારે લગભગ 14 લાખ જેટલી એની જો રિકવરી કરી છે અને વ્યાજ પૂરતી કે 2 કે 3 લાખ રૂપિયા કંઈ બાકી જે છે એના માટે એફઆરઆઈ કરી અને બોર્ડે ઠરાવ કર્યો છે। એમાં વહેલામાં વહેલી તકે ફેરતી વાર એફઆરઆઈ થાય અને એના પૈસા વસૂલ થાય એ બેંક એના તરફ છે। કોના વિરુદ્ધ કરવાના છે? ઉપપ્રમુખ વિરુદ્ધ પણ કે પછી ખાલી માત્ર એમના વિરુદ્ધ એકલો? ઉપપ્રમુખ નહીં, એ તો ખાલી એ જ હતા, મેનેજર હતા વ્યાસ, ધર્મેશ વ્યાસ। મંજૂરી આપી છે એવું કે છે એટલે તમામ બોર્ડે મંજૂરી આપી છે કે આપણે એના બની આગળ વધી અને વહેલી તકે એના પૈસા આપણે રિકવર કરીએ। સામાન્ય સભામાં મારા દ્વારા બેંક દ્વારા જે ડિવિડન્ડની ફાળવણી કરવામાં આવેલી હતી, જે તમામ ડિરેક્ટરોને ખબર જ હતી કે આ ડિવિડન્ડ ફળવાય નહીં, તે માટે એક અરજી આપી અને આ ડિવિડન્ડની રકમ એ વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે અને વેલફેર ફંડથી દિવાળી પહેલાં સભાસદોને ગિફ્ટ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવે એ મારી માંગણી હતી, જેને બોર્ડના ચેરમેન તથા ડિરેક્ટરોએ મંજૂર રાખી છે અને હું મારા વતી એક ખાતરી આપું છું કે સભાસદોને ગિફ્ટ એક સારી જે લાસ્ટ ટાઈમ તકલાદી મળી હતી એવી નહીં મળે અને આ વખતે ઉપયોગી વસ્તુ મળશે કે જેનું રોકડમાં પણ કદાચ રૂપાંતર કરી શકાશે। બીજી મારી એક અરજી એવી હતી કે બેંકના માજી મેનેજર દ્વારા બેંકમાં અનેક ગેરરીતિઓ કરેલી છે। તમામ ડિરેક્ટર્સોને ખબર હતી। મારી વારંવારની માંગણી છતાં તેઓ પર એફઆઈઆર કરવાની ખાલી ઔપચારિકતા દાખવતા હતા। ત્યાર પછી આરબીઆઈ અને ઓડિટર્સો દ્વારા પણ વારંવાર માંગણી કરવામાં આવેલ, જેથી આજની સભામાં બોર્ડના ડિરેક્ટરોએ તેઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની, એફઆઈઆર કરવાની આજે મંજૂરી આપી છે। ધર્મેશ વ્યાસ, બેંકના માજી મેનેજર, કે જેઓએ એક જ દસ્તાવેજ ઉપર બેંક પાસેથી વારંવાર લોન લીધેલી છે। દસ્તાવેજ એમનો બેંકમાં મોર્ગેજ હોવા છતાં બેંકમાંથી દસ્તાવેજ ઉપાડી ગયેલા, પોતાના નામે દસ્તાવેજ કરેલો અને ત્યારબાદ ફરી એક બેંકમાંથી લોન લીધી હતી। એ બેંકની મંજૂરી બેંકના ઉપપ્રમુખે પણ આપેલી હતી, જે તે સમયના ઉપપ્રમુખે આપેલી, ઉમેશભાઈ પટેલ। બેંકને નુકસાન કરેલી તો બહુ મોટી રકમ છે, પણ એ લોકોને એમણે જો સૌથી પહેલાં તેમને 5 લાખની લોન લીધી એક મિલકત પર, ત્યાર પછી એ જ મિલકતને 5 લાખના પૈસા 90% બાકી હતા, તેમ છતાં એ દસ્તાવેજ પર ફરી દસ્તાવેજ કરીને બીજી 10 લાખની લોન લીધી। એ 10 લાખની લોનને બેંકના પ્રમુખે મંજૂરી આપી।